તો ચાલો ગાઈસ આપણે એક નવો એક્ઝામ્પલ છે, બરાબર છે, સોલ્વ છે કરીશું. આઈએમપી એક્ઝામ્પલ છે ને નોલેજ વાળો એક્ઝામ્પલ છે, બહુ સારામાં સારો એક્ઝામ્પલ છે. આવા એક્ઝામ્પલ કઈ રીતના આપણે સોલ્વ કરી શકશું? જો શું કીધું છે, એક 100 વોલ્ટ નો લેમ્પ છે, 100 વોલ્ટ 40 વોટ નો લેમ્પ છે. એનું રેટિંગ તમને દઈ દીધું છે. લેમ્પનું રેટિંગ કેટલું દીધું છે? આ લેમ્પનું રેટિંગ દીધું છે કે આ 40 વોટ નો લેમ્પ છે અને 100 વોલ્ટ નો લેમ્પ છે. હવે આ જે લેમ્પ 100 વોલ્ટ નો લેમ્પ છે ને, તમે 230 વોલ્ટ આપો ને તો બળી જાય. લેમ્પ કેટલા વોલ્ટનો છે? 100 વોલ્ટનો. એને તમે 120 વોલ્ટ આપો ને તોય બળી જાય. એને તમારે પરફેક્ટ 100 વોલ્ટ આપવા પડે લેમ્પને, બરાબર? રેડી? તો એક 100 વોલ્ટનો 40 વોટનો લેમ્પ 230 વોલ્ટના પુરવઠા સાથે જોડી ચાલુ કરવામાં આવે તો આને હવે મારે એને 100 વોલ્ટનો લેમ્પ છે, એને મારે 230 વોલ્ટ આપીને ચાલુ કરવો છે. 230 વોલ્ટ મારે આપવા છે પુરવઠામાં. શું આપવા છે? અને જો તમે 230 આને આપી દીધા અને તમે 230 વોલ્ટ આપી દીધા એટલે શું થાય? લેમ્પ બળી જાય. પણ નથી. આપણે શું કીધું છે? બલ્બ બળી ના જાય તેના માટે શું ઉપાય કરવો પડે? તો મારે 230 તો હું ના આપી શકું. હવે મારે 230 આપીને જ આને ચાલુ કરવો છે. હવે મારે બલ્બ બળી ના જાય એના માટે મારે શું કરવું જોઈએ? તમે કહેશો સર મારે આને બલ્બ ના બળી જાય, મારે આને 100 વોલ્ટેજ આપવા છે, તો 230 મારે આપવા, મારે 230 તો આપવા જ જોઈએ ને. હું શું કરીશ? હું કયો જોઈએ? મારે આને 100 વોલ્ટેજ આપવા પડશે, ત્યારે મારો બલ્બ છે નહીં બળે. પણ મારે તમે પ્રશ્નમાં કહી દીધું મારે 230 પુરવઠો જ આપવો છે. તો હું એને 230 પુરવઠો આપવો હોય ને, તો મારે આને તો 100 જ આપવો છે. તો મારે 130 વોલ્ટ શું કરવો પડે? ડ્રોપ કરી નાખવો પડે. શું કરવો પડે? 130 વોલ્ટ મારે ગમે એમ કરીને ડ્રોપ કરાવવો પડે તો મારે આને 100 વોલ્ટ મળે. તો 130 વોલ્ટ મારે ડ્રોપ કરાવવા માટે હું શું કરીશ કે ભાઈ આની સિરીઝમાં એક રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દઉં તો? હા, આની સિરીઝમાં એક રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દઉં તો? આની સિરીઝમાં એક રેઝિસ્ટન્સ આર કનેક્ટ કરી દઉં, બરોબર? આર કનેક્ટ કરી દઉં અને અહીંયા મેં છે ને હવે હું 230 વોલ્ટ આપું અને આને છે ને 100 વોલ્ટ જ મળવા જોઈએ. કેટલા વોલ્ટ? 100 વોલ્ટ જ મળવા જોઈએ. તો આને કેટલા વોલ્ટ મળવા જોઈએ? 130 વોલ્ટ મારા ડ્રોપ થઈ જવા જોઈએ. શું થઈ જવા જોઈએ? 130 વોલ્ટ છે મારા ડ્રોપ થઈ જવા જોઈએ. તો અહીંયા આને 100 વોલ્ટ મળશે. રેડી? એટલી વસ્તુ શું આઈડિયા છે, શું કન્સેપ્ટ છે, ખબર પડી હું શું કરું છું એ? રેડી? તો 130 વોલ્ટેજ આને ડ્રોપ થઈ જવા જોઈએ, 200 વોલ્ટેજ આને મળવા જોઈએ, ત્યારે તમારું લેમ્પ છે સરકાઈ ઓન થાય. હવે આ રેઝિસ્ટન્સની વેલ્યુ મારે શોધવી હોય તો હું કઈ રીતના શોધીશ માય ડિયર ફ્રેન્ડ્સ? ચાલો હું પહેલા મારે કરંટ ફાઇન્ડ કરવો છે. કરંટ શોધવો પડશે. કરંટ શોધવા માટે બેઝિક ઇક્વેશન શું છે? તમે આમાં કરંટ કેમ શોધો? કરંટ એ ના, બટ અહીં જો પાવર દઈ દીધો છે તો કરંટ મળી જાય કે કેટલો કરંટ લે. પાવર દઈ દીધો હોય તો P ધેટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? P ધેટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? P ધેટ ઇઝ, આનો વોલ્ટેજ તો તમને મળી ગયો ને, વોલ્ટેજ વિથ 100 વોલ્ટનો છે. તો P ધેટ ઇઝ V1 ઇન્ટુ I. કેમ કરંટ બધેમાં સેમ હોય છે. P ધેટ ઇઝ V1 ઇન્ટુ I, બરાબર? તો P કેટલો છે તમારી પાસે? P1 આ P1 જ થયો ને. P1 કેટલો છે તમારી પાસે? 40 વોટ છે. ઇન્ટુ તમારી પાસે V1 કેટલો છે? તો કે 100 વોટ છે ઇન્ટુ કરંટ I. તો 40 ભાગ્યા તમે 100 કરો, બરાબર? તો તમને કરંટ I મળી જાય. કેટલો આવશે કરંટ? 0.4 એમ્પિયરનો કરંટ આવી જશે. કરંટ કેટલો આવી ગયો? 0.4 એમ્પિયરનો કરંટ આવી ગયો, બરાબર? એટલે આખાઈમાંથી કેટલો કરંટ વહે છે? 0.4 એમ્પિયરનો કરંટ છે એ વહન થાય છે. હવે તમારે રેઝિસ્ટન્સ જોઈએ છે, એનો તમને વોલ્ટેજ દઈ દીધો રેઝિસ્ટન્સનો. તો આનો રેઝિસ્ટન્સ જોઈએ તો હું V ઇઝ ઇક્વલ ટુ IR થતું હતું. વોલ્ટેજ તમને V2 દઈ દીધો છે. આ V1 હતો તો V2 દઈ દીધો છે વોલ્ટેજ તમને. અને આમાંથી કરંટ તો સરખો જ ફ્લો થશે. આ તમારો R છે તો R ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવી છે. તો તમે શું કરવાના? સૂત્રનો કરતા બનાવશો તો V2 અપોન I ધેટ ઇઝ ઇક્વલ ટુ R. V2 કેટલો છે? 130 ભાગ્યા તમે શું કરશો? 0.4 કરશો ધેટ ઇઝ ઇક્વલ ટુ R. તો રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી આવી ગઈ? રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી આવી? જોવું જોઈએ કેટલી આવે છે. 130 ભાગ્યા 0.4 કરો તો 300 ઓહમ આવી. કેટલી આવી? 300 ઓહમ તમને રેઝિસ્ટન્સની વેલ્યુ આવી ગઈ, બરાબર? 300 ઓહમ રેઝિસ્ટન્સની વેલ્યુ આવી ગઈ, બરાબર? એટલે 300 ઓહમનો રેઝિસ્ટન્સ તમે જો સિરીઝમાં કનેક્ટ કરો તો એ લેમ્પ ઉડા વગર ચાલુ થાય 230 સપ્લાય હારે. જો આ લેમ્પને તમારે 230 વોલ્ટ સપ્લાય આપીને ચાલુ કરવો હોય તો તમારે 300 ઓહમનો રેઝિસ્ટન્સ સિરીઝમાં કનેક્ટ કરવો પડે. ત્યારે આ રેઝિસ્ટન્સ, આ બલ્બ તમારો બરે નહીં. તમારો બલ્બ છે એ ચાલુ થાય. નકર જો ડાયરેક્ટલી તમે દેહો તો બલ્બ બળી જાય, બરાબર? 230 વોલ્ટનો, સોરી, 300 ઓહમનો રેઝિસ્ટન્સ તમારે છે આની સિરીઝમાં કનેક્ટ કરવો પડશે, બરાબર? કઈ રીતના મેં તમને આ એક્ઝામ્પલ, બહુ આઈએમપી એક્ઝામ્પલ છે આ, બરાબર? અને પૂછાય એવો એક્ઝામ્પલ છે, બરાબર હે?
ડન એટલી વસ્તુ કઈ રીતના કર્યો એમ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ તમને ખ્યાલ ના આવ્યો હોય કઈ રીતના કર્યો હોય, બરાબર, તો એના માટે મારો તમારે કોર્સ જોઈન કરવો પડશે અને એમાં તમારે છે પહેલેથી વિડીયો જોવા પડશે. શું કામે? કેમ કે તમારે જો કોઈ કોર્સ તમે જોઈન કર્યો ને એટલે તમારે પહેલેથી જોઈન કરવાનું, પહેલેથી વિડીયો જોવાનું ચાલુ કરવાનું, કેમ કે બધું એકબીજાને કનેક્ટેડ હોય. એટલે આ બધા ઇક્વેશન એકબીજાને કનેક્ટેડ હોય, બેસિક ડીસી સર્કિટ ને બધું એકબીજાને કનેક્ટેડ હોય, એસી સર્કિટ કનેક્ટેડ હોય, બેસિક ડીસી અને એસી ઉપર ટ્રાન્સફોર્મર કનેક્ટેડ હોય, ટ્રાન્સફોર્મર ઉપર ઇન્ડક્શન મોટર કનેક્ટેડ હોય, પછી અલ્ટરનેટર આવે, બરાબર, પછી તમારું બધી વસ્તુ છે એકબીજાને સબ્જેક્ટ આરે કનેક્ટેડ હશે અને સિક્વન્સમાં જ બધા સબ્જેક્ટ દીધા છે, બરાબર. રેડી ગાઈસ? ઓકે, ડન. ઓકે રેડી. હવે આપણે છે જોશું નવું ચેપ્ટર આપણું સ્ટાર્ટ કરશું, ઇલેક્ટ્રોસ્ટેટિક. એની અંદર કુલમનો નિયમ શું હોય છે, કેપેસિટર શું હોય છે, કેપેસિટરનું સિરીઝમાં કનેક્શન શું હોય છે, કેપેસિટરનું પેરેલલમાં કનેક્શન શું હોય છે, એ બધી વસ્તુ ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, તો પ્રિપેરેશન કરતા રહ્યો. અને આમાં કાંઈ ના ડાઉટ હોય તો તમે છે એપ્લિકેશનમાં ડાઉટ સેક્શનમાં જઈને તમે પોસ્ટ કરી શકો છો કે ભાઈ મને આ જગ્યાએ ડાઉટ છે, તો આપણે ડાઉટનું સોલ્યુશન પણ કરશું. ઓકે ગાઈસ, ઓકે, થેન્ક યુ ગાઈસ. જય હિન્દ, જય ભારત.